હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આજની મહત્વની નવી અપડેટ વિશે, જેમાં 2 લાખ જેવી નવી સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તેમજ રેશન કાર્ડ ઈ-કેવાયસીની નવી જાહેરાત કરવામાં આવી છે, તેમજ શિક્ષકોને ભરતીની નવી અપડેટ, તેમજ ઈપીએફઓ પીએફને નવી માહિતી, તેમજ રેવન્યુ તલાટીને લઈ નવા પરિપત્ર કરવામાં આવે છે, જેવી વગેરે બાબતો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના તેમજ નવી ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, તો તમારે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ન થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી। હવે તમારે લાઈનમાં લાગવું નહીં પડે, લાઈનમાં ઊભું રહેવું પડશે નહીં। પોસ્ટમેન ઘરે બેઠા કરી આપશે। અમદાવાદમાં 9 દિવસમાં 15,000 લોકોએ કરાવ્યું ઈ-કેવાયસી રેશન કાર્ડમાં। રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી ન થયું હોય તો ચિંતા ન કરો, પોસ્ટમેન ઘરે બેઠા કરી આપશે। અમદાવાદમાં 19 દિવસમાં 15,000 લોકોએ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવ્યું છે। જો રેશન કાર્ડમાં તમારું ઈ-કેવાયસી નથી થયું તો તમારા ઘરે આવતા પોસ્ટમેનને કહો અથવા તો નજીકની પોસ્ટ ઓફિસમાં જાઓ, ત્યાં તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે। કેમ કે હવે પોસ્ટ વિભાગે ઈ-કેવાયસીની સેવા શરૂ કરી દીધી છે, અને એ પણ કોઈ પણ ફી વગર। રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ભારતીય ટપાલ વિભાગને આ કામગીરી સોંપેલી છે, જેથી તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરી આપશે। નોકરિયાતો માટે રાહતના સમાચાર। ઈપીએફઓએ પર્સનલ માહિતી અપડેટ કરવાની પ્રોસેસ સરળ બનાવી છે। જે સભ્યોનો યુએએન આધાર સાથે લિંક છે, તેઓ ડોક્યુમેન્ટ વગર ઈપીએફ પ્રોફાઇલને અપડેટ કરી શકશે। ઈપીએફઓ મુજબ આ નવી સિસ્ટમથી લગભગ 45% પ્રોફાઇલ અપડેટ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવી શકે છે। આનાથી ડેટા વેરિફિકેશનમાં સુધારો થશે, સાથે સાથે જ ભૂલોની ઘટાડો થશે। તો જો દર્શક મિત્રો, તમે ઈપીએફનું એકાઉન્ટ ધરાવતા હો તો આ તમારા માટે એક રાહતના સમાચાર છે। 10 વર્ષમાં 94,353 શિક્ષકોની કરાશે ભરતી। આગામી 10 વર્ષ માટે શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। અંદાજે 94,353 જગ્યા ભરવા શિક્ષણ વિભાગનું આયોજન। વર્ષ 2025માં 11,300 તેમજ વર્ષ 2026માં 6,503 જગ્યા ભરાશે। વર્ષ 2027માં 5,698 તેમજ વર્ષ 2028માં 5,427 જગ્યા પર ભરતી કરવામાં આવશે, તેમજ વર્ષ 2029માં 430, વર્ષ 2030માં 8,283 જગ્યા પર ભરતી કરવામાં આવશે, વર્ષ 2031માં 8,396 અને વર્ષ 2032માં 18,496 જેટલી શિક્ષણ વિભાગમાં ભરતી કરવામાં આવશે, જેમાં પ્રાથમિક શિક્ષણની સૌથી વધુ જગ્યા ભરાશે। સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે તેમજ ભાઈઓ બહેનો માટે મોટા સમાચાર છે। રેવન્યુ તલાટીની ભરતીના નિયમોમાં ફેરફાર કરાયો, મોટા ફેરફાર। મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે। જે આની પહેલા ધોરણ 12 પાસ હતા તે લોકો રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરી શકતા અને તેની એક્ઝામ આપી શકતા, પણ હવે સ્નાતક જે શૈક્ષણિક લાયકાત છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કોલેજ પાસ જે લોકો છે તે રેવન્યુ તલાટીની એક્ઝામ આપી શકશે અને ફોર્મ ભરી શકશે। ઉમેદવારોની વય મર્યાદામાં પણ વધારો કરવામાં આવશે। પહેલા 33 વર્ષ હતા, 33 વર્ષ જે લોકોના ઉંમર થઈ છે તે લોકો રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરી શકતા હતા, પરંતુ હવે 33 થી વધારીને 35 વર્ષ, વધુમાં વધુ 35 વર્ષ કરાય છે। જે લોકોના 18 થી 35 વર્ષ થયા છે તે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભરી શકશે। મહેસૂલ વિભાગ દ્વારા ભરતીના નિયમો અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે આજની નવી મહત્વની અપડેટ હતી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો, અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।